કે દેશ દુનિયા રાજ્યમાં આટલા બધા મહત્વના મુદ્દા છે, ગુજરાતમાં બવાલ શું ચાલી રહી છે, તો રાજુભાઈ કહે છે કે હું રફીકભાઈ બની જવાનો છું. મુસ્લિમ એકતા મંચ કહે છે કે ભાઈ તમારા ઝઘડામાં અમને ક્યાં વચ્ચે લાવી રહ્યા છો. વાત જ એ ચાલી રહી છે કે મુસ્લિમ બની જઈશ અને થ્રેટની જેમ મૂકે છે કે મારું સાંભળો નહીં તો મુસ્લિમ બની જઈશ. તો આ જે થયું એ આનાથી ખરાબ કદાચ કશું નહોતું થઈ શકતું આ વિવાદમાં, પણ છતાંય રાજુ સોલંકી હવે એ સ્તર પર પણ પહોંચ્યા. ગણેશ ગોંડલ કે સંજય સોલંકી એ બંને ગમે તેવા મોટા ગુંડા હોય, ગણેશ ગોંડલને બિલકુલ અધિકાર નથી કે સંજય સોલંકી એની સાથે કશું ખોટું કર્યું તો એ પોલીસનો સંપર્ક કરવાની જગ્યાએ સીધું જ આમ ટોલ પ્લાઝા પર ટેક્સ નહીં ભરવાનું અને બેફામ, એટલે દાદાગીરી તો ત્યાંય છે અને તમે ડિનાય નથી કરી શકો એવા. અને ઉપરથી અહીંયા જે થયું સામે એ પણ એનો જે પ્રતિકાર આવ્યો, એ લોકોને એવું લાગ્યું કે ભાઈ પૈસા લઈને વાત પૂરી થઈ જશે, પણ એ થઈ નહીં. હવે જે ચિત્ર સામે આવીને ઊભું છે એમાં રાજુ સોલંકી કલેક્ટર કચેરી પહોંચ્યા હતા, એમણે ફોર્મ ઉપાડ્યા છે અને એમાં એમણે એવું કહ્યું છે કે હવે હું રાજુમાંથી રફીકભાઈ બની જવાનો છું. શરત શું છે તો 120B હેઠળ તમે જયરાજસિંહ જાડેજાની ધરપકડ કરો અને ગીતાબા પોતાનું ધારાસભ્ય પદ છોડે. હવે આ બંનેમાંથી એક પણ ડિમાન્ડ લોજિકલ નથી અને જ્યારે લોજિકલ નથી, તમે રાજુમાંથી રફીકભાઈ ન બની જાવ એના માટે ગીતાબા શું કામ પોતાનું ધારાસભ્ય પદ છોડે? કોઈ પણ કેમ છોડે, કોઈ પણ વાત હોય તો. પણ છતાંય માંગણી એટલે જ કરવામાં આવી છે કેમ કે એમને ખબર છે કે આ પ્રકારના સમાચારોને સ્થાન મળતું હોય છે અને અમે સ્થાન આપી રહ્યા છીએ, એ પણ દુર્ભાગ્ય છે. તો સાંભળીએ રાજુભાઈ કલેક્ટર કચેરીમાં ગયા હતા અને પછી વિવાદમાં શું સામે આવ્યું છે. હું ધર્મ પરિવર્તનનું ફોર્મ લેવા આવ્યો છું. મેં કીધું હતું કે સોલંકી પરિવાર, પરમાર પરિવાર, ચાવડા પરિવાર અને અનેક લોકો જે મારી જોડાયેલા છે એ તમામ લોકો અમે ધર્મ અંગીકાર કરવાના છીએ. ત્યારે આ ગુજરાતમાં છેલ્લા 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય ત્યારે એસી અને એસટી સમાજ ઉપર અત્યાચાર થતા હોય અને અમે અમારી પેટા જાતિમાં જયારે અમને પૂછવામાં આવે કે તમારી પેટા જાતિ શું છે ત્યારે અમે હિન્દુ લખતા હોય. આ હિન્દુ ધર્મથી કંટાળી અને હું ઇસ્લામ ધર્મ અંગીકાર કરું છું. વાર વાર દલિત સમાજ ઉપર, એસટી સમાજ ઉપર અત્યાચાર થાય છે. ઉનાકાંડને આજે 8 વર્ષ પૂરા થવા આવ્યા છે તો હજી ઉનાકાંડના પીડિતોને ન્યાય મળ્યો નથી. આટલા મહત્વના અને નાગરિકોના હિત માટેના સમાચારોની વચ્ચે જ્યાં સુધી રાજ્યમાં આવા સમાચારો ખૂબ મહત્વના રહેશે અને ચર્ચાતા રહેશે ત્યાં સુધી નાગરિકોના હિત માટે કોણ બોલશે ખબર નથી. અંતે વાત એટલી જ છે કે સરકારે નૈતિક જવાબદારી સ્વીકારવી પડશે કે તમે બેફામ જે બધું પ્રાઇવેટ કરીને ખોલી રહ્યા છો, અમારા બાળકોની સાથે કંઈ પણ દુર્ઘટના થાય તો અમારે કોનો કોલર પકડવાનો? પેલા સંચાલકનો જે અચાનક ગાયબ થઈ જાય છે, અધિકારીઓનો જેને તમે બચાવી લો છો, એ નેતાઓનો જે તમારી પાસે ફાઇલો સાઇન કરાવે છે? જવાબ પોતાને આપજો કે તમારા બાળકો હોત તો તમે શું કરતા? એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, મારા વિડીયોને શેર કરો. નમસ્કાર.